टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ટ્રાફિક નિયમ તોડવામાં અમદાવાદીઓ જાણે કે અવ્વલ છે. કરોડોનો દંડ ચૂકવ્યો તેમ છતાં પણ તે સુધર્યા તો નહીં જ. જી હા, આમ એટલા માટે કહી રહ્યા છે કારણ કે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે, જેને લઈ હાઈકોર્ટની ગંભીર ટકોર બાદ ટ્રાફિક પોલીસે અભિયાન શરૂ કર્યું, જે અંતર્ગત 23 દિવસમાં 2,01,155 વાહન ચાલકો સામે કેસ કરી 13 કરોડ 21 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો અને અઢી મહિનામાં કુલ 45 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જી હા, અઢી મહિનામાં કુલ 45 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. અભિયાન દરમિયાન સામે આવ્યું કે અમદાવાદીઓ નિયમ તોડવામાં મોખરે છે, કારણ કે કરોડોનો દંડ ફટકાર્યો છતાં લોકોમાં નિયમોનું પાલન કરવામાં બેદરકારી હજી પણ દાખવી રહ્યા છે. તો ટ્રાફિક પોલીસે હાઈકોર્ટમાં રજૂ કરેલા આંકડા મુજબ વર્ષ 2023ની વાત કરીએ તો 11 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો, 2024માં 5 ગણો વધુ એટલે કે 56 કરોડ અને ચાલુ વર્ષે 27 કરોડનો દંડ વસૂલાયો છે. આંકડા દર્શાવે છે કે લોકો દંડ ભરી દેશે પણ નિયમોનું પાલન તો નહીં જ કરે. જોકે પોલીસે હવે આવા વાહન ચાલકો સામે કમર કસી છે. રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાશે અને ધરપકડની પણ કાર્યવાહી કરવામાં આવશે જો રોંગ સાઈડમાં ગયા તો. અવેરનેસનો થોડો અભાવ જોવા મળે છે. કન્ટિન્યુઅસ અવેરનેસ કરીએ છીએ. હવે અમે જે રોંગ સાઈડની અંદર જે પેનલિંગ જે પિનલ હેઠળ દંડ રોકડ દંડ લેતા હતા, હવે એની અંદર અમે વચ્ચે બી ચાલુ કરેલો હતો કે એના વિરુદ્ધ પણ અમે એફઆઈઆર કરીશું. એટલે જે પ્રોસિજર કરવાની આવે છે એરેસ્ટની અને જામીન પર છૂટવાની, એના કારણે એને થોડી અવેરનેસ રહે તો રોંગ સાઈડ આવતા ઇસમો વિરુદ્ધ પણ અમે આ રીતે કાર્યવાહી કરીશું, જેથી એ લોકો જે રોંગ સાઈડ આવવાના જે હજુ પણ કિસ્સાઓ બને છે એમાં સદંતર બંધ થાય એવી અમે પ્રક્રિયા હાથ ધરીશું.